ભારતમાં એકમાત્ર વડોદરા શહેરમાં પ્રથમ ઇમરજન્સી સેવા જનરક્ષક કિયોસ્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારતમાં એકમાત્ર વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ઇમરજન્સી સેવા જનરક્ષક કિયોસ્કનું લોકાર્પણ વડોદરા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સ સેવા માટેના બટન એક સાથે મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત હાર્ટ એટેક માટે પણ પ્રાથમિક સારવાર માટેનું ઉપકરણ મૂકવામાં આવ્યું છે। માર્ગ ઉપર કોઈ અકસ્માત કે અન્ય કોઈ એમરજન્સી સેવાની જરૂર પડે તો વિદેશમાં અનેક ઉપકરણ માર્ગ ઉપર લગાવવામાં આવ્યા છે, પરંતુ ભારતમાં આવા કોઈ ઉપકરણ લગાવાયા નથી। ત્યારે વડોદરામાં સૌપ્રથમ વખત જનરક્ષક ઉપકરણ મૂકવામાં આવ્યા છે। શહેરના 3 વિસ્તારમાં આ ઉપકરણ મૂકવામાં આવ્યા, જેનું લોકાર્પણ રાત્રિ બજાર ખાતેથી કરવામાં આવ્યું। આ ઉપકરણમાં એડ કિટ પણ મૂકવામાં આવશે। આ કિટનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકશે। માર્ગ ઉપર જ્યારે એમ્બ્યુલન્સનું બટન દબાવશે ત્યારે આ કિટ ખુલશે। અહીં સ્ક્રીન અને કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેના થકી પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગ સ્થળનું નિરીક્ષણ કરી શકે। આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની, વિધાનસભા દંડક બાળુ શુક્લ, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરા શહેરના રાત્રિ બજાર ખાતે એક જનરક્ષક નામનું એક ઇનોવેશન છે, જે દેવભાઈ, જે ડીડી ઇનોવેશન્સ કંપનીમાંથી છે, એમના દ્વારા અહીંયા એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે। એમનું ઇનોવેશન છે, જેમાં એક મશીન છે, જેની અંદર 3 અલગ અલગ પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય કે પછી એમ્બ્યુલન્સ હોય, એને કોલ કરવો હોય, કેમેરા એટેચ સાથેની આ ફેસિલિટી ધરાવતું છે। આ ત્રણેય સેવાઓ તાત્કાલિક નાગરિકોને મળી શકે। સાથે સાથે ફર્સ્ટ એડ કીટનું બોક્સ પણ છે, અને એ ઈડી જે જ્યારે હાર્ટ એટેક આવતો હોય છે, અત્યારના તાજેતરના સમયમાં વારંવાર નાની ઉંમરના બાળકો, નાની ઉંમરના લોકોને પણ જ્યારે એટેક આવી રહ્યો છે, ત્યારે સીપીઆર, માત્ર સીપીઆરથી કોઈક વખત પૂરતી એને સ્વાસ્થ્યની સેવાઓ નથી મળતી। ત્યારે અહીંયા એઈડી મશીન પણ ફિટ કરવામાં આવ્યું છે, જેના દ્વારા નાના શોક દ્વારા હૃદય પાછું પોતાની કાર્યરત પરિસ્થિતિમાં પાછું આવી જાય, એ પણ ફેસિલિટી છે। સાથે ફાયરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કેમેરા છે, જેથી કરીને જો પોલીસની જરૂર પડે છે અને પોલીસનું કોલ બટન દબાવો છો, પોલીસ વાત પણ કરી શકે છે અને આપને જોઈ પણ શકે છે। અહીંયા હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરી અને નજીકના વિસ્તારમાં જો આગ લાગી છે અને ફાયરનું બટન દબાવવામાં આવે તો એ કેમેરા દ્વારા આખું એ આગનું દ્રશ્ય પણ કેપ્ચર કરવામાં આવશે। વડોદરા શહેરના નાગરિકોને વધુ અને સારી અને સગવડદાયક સેવાઓ મળી રહે તે માટે જે ડીડી ઇનોવેશન્સ દ્વારા આ પહેલ કરવામાં આવી છે, એ માટે હું ડીડી ઇનોવેશન્સ અને એમના ફાઉન્ડર દેવભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ જે પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે, પ્રોડક્ટનું નામ જનરક્ષક છે। જનરક્ષક ફોર સેફ્ટી ઓફ સિટીઝન્સ એન્ડ સિક્યોરિટી ફોર ધ સિટીઝન્સ। આ પ્રોડક્ટ લોન્ચ કરી છે ડીડી ઇનોવેશન કરીને કંપની છે, જે બરોડાની જ મારી કંપની છે। એમ ડિરેક્ટર એન્ડ ધ ફાઉન્ડર ઓફ ધ કંપની, એન્ડ વી જસ્ટ લોન્ચ ધીસ પ્રોડક્ટ। બરોડામાં 3 જગ્યાએ લગાડેલું છે। એક MS ફાઇનાન્સની બહાર છે, એક રાત્રિ બજારની બહાર છે, અને એક ફૂડ કેસલ ભાયલીની બહાર લગાડેલું છે। મેઇન જનરક્ષક ઇઝ અ ડિજિટલાઇઝ કોલ કમ્યુનિકેશન ડિવાઇસ। હવે આમાં કોઈ પણ માણસને પ્રોબ્લેમ થાય છે, ડિસ્ટ્રેસ થાય છે, આમાં 3 લો એન્ફોર્સમેન્ટના બટન છે, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર। કોઈને પણ પ્રોબ્લેમ થાય છે તો પોલીસનું બટન દબાવો, ડિરેક્ટલી કોલ પોલીસના કમાન્ડ સિટી કમાન્ડ સેન્ટરમાં કનેક્ટ થઈ જાય છે। એ લોકો ટુ વે કમ્યુનિકેશનમાં વાત કરી શકશે, પોલીસ એમની સિચ્યુએશન જોઈ શકશે વિડીયો કોલમાં કે સિટીઝન સાથે શું થઈ રહ્યું છે। આમાં સેમ એમ્બ્યુલન્સ અને ફાયર માટે પણ છે, કોઈને પણ 108ની જરૂર છે, બટન દબાવવા પર 108 આવી જશે। ફાયરમાં પણ સિમિલર છે કે બરોડાનું જે ફાયર ડિપાર્ટમેન્ટ છે, એમાં કોલ થઈ જશે। આમાં 3 પ્રાઇમરી એપરેટસ છે। એક પ્રાઇમરી હેલ્થકેર માટે ફર્સ્ટ એડ છે, કે કોઈને પણ એક્સિડન્ટ થયો, રસ્તામાં તરત ફર્સ્ટ એડ જોઈએ છે તો અહીંયાથી એમને ફર્સ્ટ એડ અવેલ થઈ જશે। આમાં એઈડી છે, જે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર કહેવાય। એઈડી શું છે કે કોઈ પણ માણસને આજે અમે રાખ્યું છે, એ 3 બિઝીએસ્ટ ફૂડ જોઈન્ટ છે બરોડામાં, ત્યાં રાખ્યું છે, જેમાં ઓન એન્ડ ઓફ 2000 લોકોનું મૂવમેન્ટ હોય છે વીકલી, ફ્રાઇડે, સેટરડે, સન્ડેમાં। કોઈને પણ કાર્ડિયક અરેસ્ટ કે હાર્ટ એટેક આવે છે તો અહીંયા એઈડીથી એ લોકો હેલ્પ લઈ શકે છે। એઈડી એ મશીન જ છે, જે રિધમ કેલ્ક્યુલેટ કરે, અને મશીન પોતે જ કે શોકનું બટન આવે છે, એ બટન દબાવવા પર માણસને હેલ્પ થઈ શકે છે। આમાં ફાયર એક્સટિંગ્વિશર પણ છે, જેનાથી ફાયર કેન બી ડોઝડ ઓફ એઝ ઇટ ઇઝ નિયર ધ ફૂડ કોર્ટ, સો કોઈને પણ હેલ્પ થઈ શકે છે ક્યારે પણ। આમાં 28 ઇંચની ડિજિટલ સ્ક્રીન છે, જેમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ ગવર્મેન્ટ પ્રમોટ કરી શકે છે, સેવક કમ્યુનિટીના મેસેજીસ પ્રમોટ કરી શકે છે। બધા જ કેમેરા, આખી સિસ્ટમ સિટી કમાન્ડ સેન્ટર પોલીસમાં કનેક્ટેડ છે। કોઈ પણ સિટીઝન કાંઈ પણ ડિસ્ટ્રેસ થતું હોય તો ત્યાંથી એક બટન દબાવશે તો આમાં હૂટર પણ છે, તો હૂટર એક્ટિવેટ થઈ જશે અને એ લોકો બોલશે તો સંભળાશે। PA ઇન્ડિવિજ્યુઅલ ઝોનલ વાઇઝ પણ સાઉન્ડ થાય છે આમાં 3 ડિવાઇસમાં।